તો થર્મોડાયનેમિક્સની વાત કરીએ આપણે. તો થર્મોડાયનેમિક્સમાં કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જે છે તમારે યાદ રાખવાની હોય છે જનરલી, જેમ કે આર બાર એટલે કે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. એ શું છે? 8.314 કિલો જૂલ પર કિલોગ્રામ કેજી કેલ્વિન. કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો જ્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર ગેસ માટે એ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ એટલે કે ગેસ કોન્સ્ટન્ટને પર્ટિક્યુલર ગેસ માટે તમે ડિફાઇન કરો તો તેને કહેવાશે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. તેના માટે કરવાનું શું હોય? 8.314 જે છે તેને જે ગેસ માટે તમે શોધવાના હોય તેનો મોલેક્યુલર વેઇટ વડે ભાગી કાઢવાનું, તો તમને પર્ટિક્યુલર ગેસનો ગેસ કોન્સ્ટન્ટ મળી જશે. તેને કહેવાશે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. એર માટે વાત કરીએ તો 8.314 ને તમે 29 શું છે? મોલેક્યુલર વેઇટ છે શાનું? એરનું. તો 8.314 ને 29 વડે ભાગી કાઢશો તો મળી જશે 0.287 કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. એટલે કે એર માટે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ 0.287 થશે. હવે આ યુનિવર્સલ અને કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટના આધારે બે પ્રકારના આપણને સૂત્ર મળે, બરાબર. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. એન જે શું છે? જી બાય એમ છે. જી એટલે કે આ જે માસ જે હોય છે તે, અને એમ એટલે મોલેક્યુલર વેઇટ, બરાબર. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એન આર બાર ટી થશે. આર બાર જે છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, બરાબર. એટલે અહીં તમારે આર બારની વેલ્યુ 8.314 મૂકવાની. હવે જો કોઈક પર્ટિક્યુલર ગેસ માટે તમારે લખવું હોય તો અહીં થઈ જશે એમ, બરાબર. એનની જગ્યાએ થઈ જશે એમ. એમ એટલે માસ. ધારો કે 1 કિલોગ્રામ માસ છે તો તમારે અહીં 1 કિલોગ્રામ લઈ લેવાનું માસ. જ્યારે આની અંદર એન એટલે તમારે મોલ લેવાના રહેશે. મોલ લેવાના હશે જ્યારે તમારે અહીંયા આર બાર લખશો ત્યારે. હવે મોલ અને માસ એટલે કે વજનનો સંબંધ તમને ખબર જ હશે. એન ઇઝ ઇક્વલ ટુ જી બાય એમ. આ રિલેશન તમને ખબર હશે. આ જે છે મોલ છે, જી એ જે છે એ વજન આવશે. શું આવશે? જી વજન, અને નીચે હતું મોલેક્યુલર વેઇટ, બરાબર. તો બે સૂત્ર થઈ ગયા. પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર બાર ટી, પીવી ઇઝ ઇક્વલ ટુ એમ આર ટી. હવે એનની જે વેલ્યુ હતી ને તે જ આપણે આમાં મૂકીએ, જી બાય એમ, બરાબર. હવે અહીં જી બાય એમ મૂકી દીધું તો આ જી એટલે કે માસ, તો તેની જગ્યાએ મેં અહીં એમ લખ્યું છે, બરાબર, જીની. અને તેના જગ્યાએ જે એમ નીચે આવ્યો તે આર બારની નીચે જતો રહ્યો, એટલે કે આર બારના છેદમાં એમ આવ્યો, એટલે કે આ જે મળ્યું એ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ આર થઈ ગયો. સ્પેસિફિક હીટની વાત કરીએ તો બે પ્રકારની સ્પેસિફિક હીટ આવે, સીપી અને સીવી. કોન્સ્ટન્ટ પ્રેશરની, કોન્સ્ટન્ટ વોલ્યુમની. આનું એક રિલેશન તમને ખબર હોવી જોઈએ, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. આર જે છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, બરાબર. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ 8.314. સીપી બાય સીવી એને આવશે ગેમા. સીપી બાય સીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ગેમા. અને ગેમાની વેલ્યુ છે કેટલી? 1.4. શું છે? 1.4 એટલે કે 7/5. હવે 1.4 એ શાના માટે છે? એર માટે છે. એર જે છે એ કેવી છે? ડાયએટોમિક છે. ડાયએટોમિક એર આવે. હવે એવી જ આવે મોનોએટોમિક. તો મોનોએટોમિક માટે ગેમાની વેલ્યુ જે છે તે 1.67 છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસની વાત કરીએ તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં તમને ખબર છે વર્ક ડન કેટલું થશે? 0. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં વર્ક ડન 0 થશે, કેમ કે વર્ક ડનની ફોર્મ્યુલા તમને ખબર જ છે, ડબલ્યુ ઇન્ટિગ્રેશન પીડીવી, બરાબર. તો તેમાં ડીવી જે હતું તો ચેન્જ ઇન વોલ્યુમ. ચેન્જ ઇન વોલ્યુમ કોન્સ્ટન્ટ વોલ્યુમમાં કોઈ પ્રકારનું વોલ્યુમ ચેન્જ નથી, એટલે વર્ક ડન 0 થશે. હવે આ સૂત્ર છે યાદ રાખવાનું, બીસીજી ટી પાવી. બીસીજી ટી પાવી, બરાબર. બીસીજી ટી પાવી. હવે બીસીજી ટી પાવી એનો મતલબ શું થશે? તો બી એટલે બોઇલ, સી એટલે ચાર્લ્સ અને જી એટલે ગેલ્યુશક. હવે એ દરેકમાં તમારે કોન્સ્ટન્ટ શું રાખવાનું તે જોઈ લઈએ. તો બોઇલ્સમાં કોન્સ્ટન્ટ રાખવાનું છે ટેમ્પરેચર, ચાર્લ્સમાં કોન્સ્ટન્ટ રાખવાનું છે પ્રેશર, ગેલ્યુશકમાં કોન્સ્ટન્ટ રાખવાનું છે વોલ્યુમ, બરાબર. તો બોઇલમાં બીસીજી ટી પાવી, તો બોઇલમાં તમને ખબર છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. તો આપણને ખબર છે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ, અથવા પીવી ઇઝ ઇક્વલ ટુ
MRT આ સૂત્ર ખબર છે. હવે તમને ખબર છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ બોઇલમાં, તો આપણને આ જ બે મળી જશે. તો PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થશે તો થશે P1 V1 ઇઝ ઇક્વલ ટુ થશે P2 V2. બરાબર. તો તે જ રીતે બીજામાં પણ તમે કોન્સ્ટન્ટ રાખીને રિલેશન શોધી શકો છો. પછી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. બરાબર. dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw. અહીં તમે જોઈ શકો છો q અને આ w જે છે એ બંને પાથ ફંક્શન છે. હીટ અને વર્ક જે છે પાથ ફંક્શન છે, જ્યારે ઇન્ટરનલ એનર્જી જે છે એ પોઈન્ટ ફંક્શન છે. બરાબર. કયું ફંક્શન? પોઈન્ટ ફંક્શન છે. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ જે પ્રોસેસ છે તેમાં તમને dw એટલે કે વર્ક ડન કેટલું મળ્યું? 0 આવ્યું. એ આમાં તમે 0 મૂકશો તો તમને ખબર પડી જશે dq ઇઝ ઇક્વલ ટુ dw થશે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ dq ઇઝ ઇક્વલ ટુ dw. તો dq ઇઝ ઇક્વલ ટુ dw થશે એટલે કે તમે જેટલી પણ હીટ સપ્લાય કરશો એટલી હીટ ઇન્ટરનલ એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. શામાં? ઇન્ટરનલ એનર્જીમાં. હવે એને બીજી રીતે લખવું હોય તો q ઇઝ ઇક્વલ ટુ u2 માઇનસ u1 અને u2 માઇનસ u1 u ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે mcv dt. બરાબર. આ એક ફોર્મ્યુલા છે u ઇઝ ઇક્વલ ટુ mcv dt. તો u ઇઝ ઇક્વલ ટુ mcv ને dt એટલે T2 માઇનસ T1. બીજો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ જે છે તેને એક આઇસોકોરિક પ્રોસેસ પણ કહેવાય છે. પછી આવશે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, તો તેને આઇસોબેરિક પ્રોસેસ પણ કહેવાય છે. તેમાં તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એપ્લાય કરશો, dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw એપ્લાય કરશો. તો તેમાં તમને dqની વેલ્યુ આપણને ખબર છે. q માટેનું ફોર્મ્યુલા q ઇઝ ઇક્વલ ટુ mcp dt અને ઉપર જોયું તેમ u ઇઝ ઇક્વલ ટુ mcv dt. બરાબર. આમાં v આવશે, આમાં p આવશે. q ઇઝ ઇક્વલ ટુ mcp dt, du ઇઝ ઇક્વલ ટુ mcv dt અને dw ઇઝ ઇક્વલ ટુ pv2 માઇનસ v1. હવે w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p dv ખબર છે. ઇન્ટિગ્રેશન છોડી દઈએ તો p dv જે છે તેનું થશે pv2 માઇનસ v1 થશે. બરાબર. તે અહીં મૂકી દીધું છે. નીચે જોઈએ તો mcv d t1 માઇનસ t2 mcv t2 માઇનસ t1. જો અહીંયા પણ t2 માઇનસ t1 જ આવશે. બરાબર. આ t2 માઇનસ t1 બધામાં સરખું જ આવશે. m બધામાંથી ઉડી જશે. cp cv r. બરાબર. આ રીતનું એક સૂત્ર બનશે. શેના માટે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે. હાઇપરબોલિક પ્રોસેસ કોને કહેવાય? તો હાઇપરબોલિક પ્રોસેસ કોને કહેવાય કે જેમાં p અને v નો ગુણાકાર જે છે કોન્સ્ટન્ટ હોય. જે પ્રોસેસમાં p અને v નો ગુણાકાર કોન્સ્ટન્ટ રહેતો હોય તેને હાઇપરબોલિક પ્રોસેસ કહેવાય છે. હવે એને હાઇપરબોલિક કેમ કહેવાય? તો તમે આ ગ્રાફ પર જ્યારે એ પ્રોસેસને દર્શાવશો ને તો આ રીતનો હાઇપરબોલા ક્રિએટ થશે એટલે એને કહેવાશે હાઇપરબોલિક પ્રોસેસ. હાઇપરબોલિક પ્રોસેસ જે કયો લો ફોલો કરે છે? તો કે બોયલ્સનો લો ફોલો કરે છે. કેમ કે બોયલ્સનો લો પણ એ જ કહે છે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે p અને v નો ગુણાકાર કોન્સ્ટન્ટ રહે છે. અને આ જે હાઇપરબોલા હોય છે એ હાઇપરબોલા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હોય છે. એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે? તો આઇસોથર્મલ પ્રોસેસમાં એની પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. હવે એને આપણે મેથેમેટિકલી જોઈએ તો dt ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આઇસોથર્મલ પ્રોસેસમાં T1 ઇઝ ઇક્વલ ટુ T2 ટેમ્પરેચર ચેન્જ નહીં થાય એટલે dt બરાબર 0. dt બરાબર 0 એટલે તમને ખબર છે du બરાબર પણ 0 થશે. કેમ કે ઇન્ટરનલ એનર્જી એ ટેમ્પરેચરનું ફંક્શન છે. તો dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw, તેમાં du 0 થશે તો dq ઇઝ ઇક્વલ ટુ થશે dw. એટલે આઇસોથર્મલ પ્રોસેસમાં તમે જેટલી પણ હીટ આપશો તેટલું વર્ક તમને મળશે, અથવા જેટલી હીટ કન્ઝ્યુમ કરશો તેટલું તમને વર્ક આપવું પડશે. તો આના પરથી બીજું એક સૂત્ર ડિરાઈવ થાય છે w ઇઝ ઇક્વલ ટુ p1 v1 ln v2 બાય v1. યાદ રાખી લેજો. આઇસોથર્મલ પ્રોસેસમાં આ સૂત્ર ઘણીવાર કામ લાગે છે. p1 v1 ln v2 બાય v1 અને એને p1 v1 એટલે તેની જગ્યાએ આપણે mrt પણ લખી શકીએ. તો mrt1 ln v2 બાય v1. હવે v2 બાય v1 ને આપણે p1 બાય p2 પણ લખી શકીએ. કેવી રીતના? તો p1 v1 ઇઝ ઇક્વલ ટુ p2 v2 થશે. પેલા આપણે ઉપર રૂલ જોયો ને,
આવ્યો. પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ તો થશે P1V1 ઇઝ ઇક્વલ ટુ થશે P2V2. બરાબર. આ જે P1V1 ને P2V2 એકબીજા સાથે મૂકી દઈએ આપણે તો P1V1 P2V2 તો V2/V1 એટલે કે આ V2/V1 ઇઝ ઇક્વલ ટુ P1/P2 થશે. બરાબર. તો V2/V1 ની જગ્યાએ P1/P2 પણ લખી શકાય અને P1V1 ની જગ્યાએ MRT1 પણ લખી શકાય. હવે તમને થશે કે અહીં T1 જ કેમ લખ્યું, T2 ને લઈ શકીએ તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 જ છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જ રહે છે તો પછી ગમે તે લઈ શકો, સેમ જ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક બીજું જોઈએ તો કે એક્સપાન્શન રેશિયો અને કોમ્પ્રેશન રેશિયોની વાત છે. તો એ રેશિયો તમને ખબર હોવો જોઈએ. આમાં એક વસ્તુ યાદ રાખવાનું કે એક્સપાન્શન રેશિયો અને કોમ્પ્રેશન રેશિયો જે આવે ઓલવેઝ જમણાથી ડાબા તરફ જાય. એની એરો તમે જોઈ લો, આ દેખો એરો જોશો તો ખબર પડશે. એરોની ડાયરેક્શનમાં તમારે લેવાના કોઈ પણ કોમ્પ્રેશન રેશિયો એક્સપાન્શન રેશિયો તો આ લખવું હોય આપણે તો આની અંદર આપણે રાઇટથી લેફ્ટ તરફ જોઈએ તો થશે V1/V2 અથવા થશે V4/V3. બરાબર. હવે સેમ વસ્તુ જ્યારે તમે ડીઝલ સાયકલ ડ્રો કરો બરાબર આ રીતની આવે ત્યારે તમારે કોમ્પ્રેશન કટ ઓફ રેશિયો આવશે આવ્યો. બરાબર. તો આને 1 અને 2 લખ્યું તો એ કટ ઓફ રેશિયો પણ તમારે આ રીતે જ કેલ્ક્યુલેટ કરવાનો છે. કટ ઓફ રેશિયો RC ઇઝ ઇક્વલ ટુ V1/V2. બરાબર. આ રીતે જ આવશે. એટલે કે એક વસ્તુ યાદ રાખવાનું, જમણાથી ડાબી તરફ તમારે લખવાનું છે. એક્સપાન્શન રેશિયો તો જ્યાં એક્સપાન્શન થાય છે અહીં એક્સપાન્શન થાય છે તો એક્સપાન્શન રેશિયો V4 થી V3. કોમ્પ્રેશન રેશિયો તો તેમાં તમારે V1 to V2 અહીં થાય છે કોમ્પ્રેશન તો આ છે V1 થી V2. આ કઈ સાયકલ છે? ઓટો સાયકલ છે. હવે બીજું કે એક્ઝામમાં યાદ નહીં આવે કે જમણીથી ડાબી જવાનું છે કદાચ તો તમારે શું કરવાનું રહેશે? આપણે ઓલવેઝ કોમ્પ્રેશન રેશિયો એવું બોલીએ છીએ. બરાબર. તો કોમ્પ્રેશન રેશિયોને આપણે 14:1 આવી રીતના બોલીએ છીએ. તો તમે જોઈ શકો છો 14 જે છે મોટી સંખ્યા છે ને 1 જે છે નાની સંખ્યા છે. હવે અહીં તમે જોશો તો આ V વાળો ગ્રાફ છે. હવે V વાળા ગ્રાફમાં શું છે કે V1 જે છે મોટી સંખ્યા છે અને V2 જે છે નાની સંખ્યા છે. તમને ખબર છે કે ઉપર મોટું અને નીચે નાનું તો V1/V2 થશે. બરાબર. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. પછી જોઈએ એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક પ્રોસેસ શું કહે છે? એડિયાબેટિક પ્રોસેસ કહે છે કે DQ એટલે 0 એટલે કે હીટ ટ્રાન્સફર કોઈ પણ પ્રકારનું એડિયાબેટિક પ્રોસેસમાં થતું નથી. હવે હીટ ટ્રાન્સફર નહીં થાય એટલે તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવશો તો તમને મળશે કયો ફર્સ્ટ લો ઓફ DQ ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ DW. તો તેમાં તમને DQ બરાબર શું થશે? 0. તો મળી જશે 0 ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ DW. તો થશે DU ઇઝ ઇક્વલ ટુ માઇનસ DW. એડિયાબેટિક પ્રોસેસમાં યાદ રાખવાની ફોર્મ્યુલા W ઇઝ ઇક્વલ ટુ P1V1 માઇનસ P2V2 ડિવાઇડેડ બાય ગેમા માઇનસ 1. હવે P1V1 એટલે ખબર જ છે P1V1 ઇઝ ઇક્વલ ટુ MRT1 થશે. તો P1V1 ની જગ્યાએ MRT1 લખી દીધું, P2V2 ની જગ્યાએ MRT2 લખી દીધું. પછી T1 અને T2 ને કાઉન્સમાં લઈ લીધા. નીચે જેમ હતું તેમનું તેમ. તો આ વસ્તુ યાદ રાખજો. બરાબર. એક્સપાન્શન પ્રોસેસ માટે ફોર્મ્યુલા યાદ જ રાખવાનું. એક પેલું થર્મલ માટેનું, આઇસોથર્મલ પ્રોસેસ માટેનું ફોર્મ્યુલા યાદ રાખવાનું. બરાબર. P1V1 ln V2/V1. બરાબર. એ ફોર્મ્યુલા એક યાદ રાખજો. બીજું આ યાદ રાખવાનું P1V1 માઇનસ P2V2 પણ ગેમા માઇનસ 1. કોમ્પ્રેશન પ્રોસેસ હોય તો ઉલટું થઈ જશે, P2V2 માઇનસ P1V1 અપન ગેમા માઇનસ 1 થશે. બીજા એક સૂત્ર યાદ રાખવાનું એડિયાબેટિકમાં કયું? P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ T1/T2 રેસ ટુ ગેમા અપન ગેમા માઇનસ 1. આ સૂત્રમાં તમે જુઓ શું કરવાનું છે? PVT આપણે પહેલેથી શીખતા હોય, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. તો તે સિરીઝમાં લખવાનું છે બધું. P1 ના છેદમાં P2 લઈ લીધું તો તેના પછી V2 ના છેદમાં V1
એટલે વચ્ચેનું જે છે તેને ઉલટાઈ નાખવાનું, બાકીના બંને સેમ T1/T2. હવે V2ના છેદમાં V1 આવે તો તેની ઉપર ગેમા લખી દેવાનું, એડિયાબેટિક પ્રોસેસ છે એટલે ગેમા આવશે, બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, આ જે ગેમા છે તે ગેમાને ગેમા રહેવા દીધો, નીચે ફક્ત ગેમા -1 લખી દેવાનું, બરાબર. તો આ મેં તમને કહી દીધું કે સૂત્ર યાદ કેવી રીતના રાખવાનું. P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1 રેઝ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ T1/T2 રેઝ ટુ ગેમા ઓપન ગેમા -1. તો ઇઝીલી આ સૂત્ર યાદ રહી જશે. પોલીટ્રોપિક પ્રોસેસ જોઈએ તો પોલીટ્રોપિક પ્રોસેસ એટલે PV/n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એનની જે વેલ્યુ આવે તે વેલ્યુ 1 અને એનની જે વેલ્યુ છે એ 1 અને ગેમાની વચ્ચે આવશે. ગેમા એટલે જનરલી આપણે 1.4 લઈએ એર માટે. પોલીટ્રોપિક પ્રોસેસ જોઈએ તો સૂત્ર યાદ રાખી રહેવાનું, સેમ જ છે. ઉપર એડિયાબેટિક જેવું P1V1 - P2V2 અપોન અહીં ગેમાની જગ્યાએ n લખી દેવાનું. પોલીટ્રોપિક પ્રોસેસમાં એક બીજી વસ્તુ યાદ રાખવાની, હીટ ટ્રાન્સફર ક્યુની. તેનું સૂત્ર છે W ઇન્ટુ ગેમા -n અપોન ગેમા -1, બરાબર. તો આને યાદ કેવી રીતના રાખવાનું, તો W એટલે કે ઉપરનું જે ફોર્મ્યુલા છે આ બેઠું લખી દેવાનું, નીચે આવશે n-1. હવે એની સાથે ગુણાકારમાં લખવાનું, અહીં n-1 આવ્યું તો શું બાકી રહ્યું, ગેમા -1 બાકી, તો અહીં એક્ઝેક્ટ નીચે ગેમા -1 લખી દેવાનું. હવે ઉપરની તરફ શું લખવાનું, પહેલાં ગેમા લખી દેવાનું અને પછી n લખી દેવાનું. સૂત્ર આવી રીતના યાદ રાખશો તો જ થોડુંક કન્ફ્યુઝન નહીં થશે. આ તો તમને ખબર જ છે, P1V1 - P2V2 અપન n-1. હવે n-1 તો અહીં લખી દેવાનું ડાયરેક્ટ ગેમા -1, બાકી રહ્યા ગેમા અને n, તો એને ઉપર ગેમા -n કરી દેવાનું અને પછી આ માઇનસમાં. પછી પોલીટ્રોપિક ઇન્ડેક્સ આપણે યાદ રાખવાનું છે. પોલીટ્રોપિક ઇન્ડેક્સ n ઇઝ ઇક્વલ ટુ log P2/P1, ઉપર છે P2/P1, નીચે છે log V1/V2. જોજો બંનેનો ક્રમ ઉલટો છે, P2/P1 અને V1/V2. આ થોડું કન્ફ્યુઝિંગ સૂત્ર છે એટલે યાદ રાખજો. ઉપર P આવે નીચે V આવે એ તો યાદ જ રાખવાનું. હવે જ્યારે હીટ એબ્સોર્બ થશે ગેસ દ્વારા તો ત્યારે n લેસ દેન ગેમા થશે. nની જે વેલ્યુ છે તે ગેમા કરતાં ઓછી હશે જ્યારે હીટ એબ્સોર્બ થશે. nની વેલ્યુ ગેમા કરતાં વધારે હશે જ્યારે હીટ રિજેક્ટ થશે. ફ્રી એક્સપાન્શનની વાત કરીએ તો ફ્રી એક્સપાન્શન અને થ્રોટલિંગ પ્રોસેસ આ બે ઇમ્પોર્ટન્ટ છે, બહુ વાર MCQ પૂછાઈ જાય. તો ફ્રી એક્સપાન્શન એટલે કે અનરિસ્ટ્રિક્ટેડ એક્સપાન્શન, એટલે કે ધારો કે આ એક પાઇપ છે, અહીં બોલ વાલ છે, બરાબર. હવે થશે શું કે તમે બોલ વાલ ખોલી દીધો તો પાણી અથવા હવા કંઈ પણ ભરેલી હશે તો ડાયરેક્ટ એ એટમોસ્ફિયરમાં જતી રહેશે, એટલે કે અનરિસ્ટ્રિક્ટેડ એક્સપાન્શન થયું. અથવા આનું બીજું એક એક્ઝામ્પલ, આ જે ચોરસ ડબ્બો છે તેમાં એક પાર્ટીશનમાં હવા ભરેલી છે, બરાબર, આની અંદર. હવે આ પાર્ટીશન તમે ઉઠાવી લેશો તો આ હવા બધી આની અંદર ટ્રાન્સફર થઈ જશે. તો આને થયું અનરિસ્ટ્રિક્ટેડ એક્સપાન્શન થયું. એક્સપાન્ડેડ ટુ વેક્યુમ ચેમ્બર તેને કહેવાય ફ્રી એક્સપાન્શન. તે દરમિયાન કોઈપણ પ્રકારનું હીટ ટ્રાન્સફર થતું નથી એટલે dq બરાબર 0, કોઈપણ પ્રકારનું વર્ક ડન થતું નથી એટલે dw બરાબર 0, કોઈપણ પ્રકારની ઇન્ટરનલ એનર્જી ચેન્જ નથી થતી એટલે du બરાબર 0. ટોટલ હીટ ઓફ ધ ફ્લુઇડ રિમેઇન કોન્સ્ટન્ટ. થ્રોટલિંગ પ્રોસેસની વાત કરીએ તો થ્રોટલિંગ પ્રોસેસ ઉપર શું જોયું, ફ્રી એક્સપાન્શન પ્રોસેસ. હવે શું આવશે, થ્રોટલિંગ. તો એક્સપાન્ડેડ થ્રુ માઇન્યુટ અપાર્ચર અથવા હોલ. જ્યારે કે આ મોટો ડબ્બો છે, ડબ્બાની અંદર અહીં કાણું પાડી દીધું અને આમાંથી હવા તમારે બહાર નીકળવા દીધી તો આને કહેવાશે થ્રોટલિંગ પ્રોસેસ. થ્રોટલિંગ પ્રોસેસ જનરલી રેફ્રિજરેશનમાં વપરાય છે. તો થ્રોટલિંગ પ્રોસેસમાં dq બરાબર 0, dw બરાબર 0, du બરાબર 0 અને dh બરાબર પણ 0 થશે, કેમ કે થ્રોટલિંગ પ્રોસેસ છે તેમાં h1 ઇઝ ઇક્વલ ટુ h2 એટલે કે એન્થાલ્પી રિમેન કોન્સ્ટન્ટ. આ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે થ્રોટલિંગ પ્રોસેસ માટેની.
હવે એક ડાયાગ્રામ છે, જનરલી આ ડાયાગ્રામ પૂછતા હોય છે લોકો, તો પીવી ડાયાગ્રામ છે. પીવી ડાયાગ્રામ પર દરેક પ્રોસેસ દર્શાવેલી છે. કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, આઇસોથર્મલ, પોલીટ્રોપિક અને એડિયાબેટિક. તો પીવી ડાયાગ્રામ આપેલો છે. તો પહેલું આ રીતે લાઈન ડ્રો કરી દેવાની, બરાબર, અને વચ્ચે 3 લાઈન ડ્રો કરી દેવાની. હવે જે પહેલી લાઈન છે સ્ટ્રેટ લાઈન, તે તમને ખબર પડશે કે આ લાઈન ઉપર પ્રેશર કોઈ પણ પ્રકારનો ચેન્જ આપતું નથી, એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. તેને આપી દેવાનું 0, એટલે કે n બરાબર 0 કહી દેવાનું. એના પછી વચ્ચેની 1, 2 અને 3 લાઈન છે તે પછી જોઈએ. પછી આ બીજી વર્ટિકલ લાઈન છે. વર્ટિકલ લાઈનમાં તમે જોઈ શકો છો વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે, વોલ્યુમમાં ચેન્જ નથી આવતો, તો એ થશે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. અહીં n બરાબર 0 લખ્યું, તો અહીં n બરાબર ઇન્ફિનિટિવ આપી દેવાનું, બરાબર. તો આ 2 પ્રોસેસ થઈ ગઈ. વચ્ચે બાકીની 3 પ્રોસેસ આવે. પહેલી પ્રોસેસ આવે આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ એટલે પીવી બરાબર કોન્સ્ટન્ટ. હવે પીવી અહીં ઉપર જે છે 1 છે, બરાબર. પીવી બરાબર કોન્સ્ટન્ટ, 1 જનરલી આપણે લખતા નથી, એટલે પીવી બરાબર કોન્સ્ટન્ટ. તો અહીંયા આવશે n બરાબર 1. પછી આવશે પોલીટ્રોપિક પ્રોસેસ. આગળ પણ મેં કીધું પોલીટ્રોપિકમાં nની જે વેલ્યુ છે તે 1 અને ગેમાની વચ્ચે આવશે. શાની? 1 અને ગેમા એટલે 1.4. એડિયાબેટિક પ્રોસેસ અને આઇસોથર્મલ પ્રોસેસની વચ્ચે પોલીટ્રોપિક પ્રોસેસ આવશે, બરાબર. તો અહીં જોયો, આ જે છે આઇસોથર્મલ, આ જે છે એડિયાબેટિક, એની વચ્ચે આવી પોલીટ્રોપિક, PV/n એટલે પોલીટ્રોપિક પ્રોસેસ. તો n બરાબર ગેમા, PV/γ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એ છે એડિયાબેટિક, પછી પોલીટ્રોપિક અને પછી આઇસોથર્મલ. તો ઉપરથી જોઈએ તો n બરાબર 0, 1, n બરાબર n બરાબર ગેમા અને n બરાબર ઇન્ફિનિટિવ. કોન્સ્ટન્ટ પ્રેશર, આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પોલીટ્રોપિક, એડિયાબેટિક અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. એન્ટ્રોપીની વાત કરીએ તો એન્ટ્રોપીની સૂત્ર તમને ખબર હોવી જોઈએ, ds ઇઝ ઇક્વલ ટુ dq/t. જનરલ સૂત્ર છે એન્ટ્રોપીનું. હવે જ્યારે તમે હીટ આપશો, આપણને ખબર છે કોઈ પણ બોડીને તમે હીટ આપો તો તે પોઝિટિવ, અને કોઈ પણ બોડીમાંથી હીટ રિજેક્ટ કરો તો એ થશે નેગેટિવ, બરાબર. તો તમે હીટ આપો કોઈ પણ બોડીને તો તેની એન્ટ્રોપી પોઝિટિવ આવશે. કોઈ પણ બોડીમાંથી હીટ લઈ લો તો તેની એન્ટ્રોપી નેગેટિવ આવશે. આમાં બીજું બધું ઘણું છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું.